જય માતાજી, જય મોગલમાં. તો આજ છે શીતળા સાતમ, 15મી ઓગસ્ટ, બે તહેવાર એક સાથે. એટલે ઘરના બધા ગયા હતા શીતળામાની પૂજા કરવા, અને આ વિડીયો મનદીપસિંહ અમારે ઉતારતા હતા. તો અત્યારે જો શીતળા સાતમના દિવસે અલગ અલગ દાન કરવાનું મહત્વ હોય એટલે દાન કરે છે. ઘઉં અને અલગ અલગ વસ્તુ, પ્લસ સાથે લઈ ગયા હતા એ પાણી, દહીં અને મધ, એમ અલગ અલગ વસ્તુ લઈ એટલે શીતળામાનો વાહો ઠારવાનો હોય એટલે શીતળામાના પાછળની સાઈડમાં જે મૂર્તિ હોય ત્યાં પાણી નાખે. આ બધા લેડીઝ લોકો, અને શીતળા સાતમ રહે અને ઠંડુ ખાવાનું હોય આ દિવસે. જો અમારે ઘરના આવી ગયા છે, થોડાક બીમાર છે એટલે તબિયત ઢીલી છે. મંદીપ અને દીદીને કરે છે ચાંદલો, બારને ચાંદલો કર્યો. હવે બધા જો કર્યો. હવે બધા પાણી આમાં નાખવાનું શરૂ કરી દીધું છે. કોપીરાઇટને લીધે અંદર શ્રાવણ મહિનો પણ છે એટલે ભજન વાગતા હતા એટલે વોઇસ ઓવર કરવું પડ્યું. બાએ પાણી નાખી દીધું છે અને હવે મંદિર બીજી બાજુથી એંગલ લેશે હવે વિડીયો ઉતારવા માટે. મંદીપ કાંઈક બેનને અંબાવે છે. અને હવે હવે દીદી અને એના મમ્મી શીતળામાની વાહામાં પાણી નાખશે. બહુ જ વ્યસ્ત દિવસ હતો આજે, કેમ કે બે તહેવાર એકારે. 15મી ઓગસ્ટ સવારમાં મંદિર સ્કૂલે ગયો, બપોર પછી ઘણો 12 વાગ્યા અમે છોકરા લઈને અમારા વાઈફને ગયા હતા મંદિરે. બહુ જ ગરદી હતી. મનદીપભાઈ કાંઈક બોલે છે પણ વોઇસ ઓવર કરવું પડ્યું. એ કહે છે બહુ ગરદી છે. હવે અંદર મંદિરની તરફ દર્શન કરવા જાય છે. પાછો અંદર બહાર નીકળી. બધા અમે દર્શન કરે છે. એક ને એક સીન 2 વાર લઈ લીધો છે મંદિરે. કોઈ વાંધો નહીં, ઈવાને શીખે. મંદિર પાણી ચડાવી ગયો એટલી બધી લેડીઝ ની અંદર. જરૂર તો શું કરું, પછી આપણે થોડુંક ભગવાનને માનતા હોય તો પાણી તો ચડાવવા જવું પડે ને. અચ્છા, તો એટલે મંદિર પર પાણી ચડાવવા ગયા. મુખ્ય મંદિરની અંદર પહોંચી ગયા છે. પવાળિયા હનુમાન મહારાજ. અને શંકર ભગવાનના દર્શન કરવા જાય છે બધા અંદર. બધા વિડીયો ઉતારે, મનદીપભાઈ વિડીયો ઉતારે, એના મમ્મી પાણી ચડાવે છે વર્ષમાં એકવાર. એ આજનો દિવસ એટલી બધી ગરદી હોય, નહીતર હાવ ખાલી હોય મંદિર. શ્રાવણ મહિનો હતો એટલે જ મંદિર એટલું ભરેલું છે. શ્રાવણ મહિનો છે એટલે માણસો શંકર ભગવાનના દર્શન કરવા આવે અને દર્શન કરે. અને એમાં શીતળા સાતમ એટલે લેડીઝનો ઘસારો વધારે હોય આ દિવસે. પૂજા કરવા હાટું બધા આવતા હોય એટલે જરાક નાગ દાદાની સાઈડમાં મૂકી દીધા છે. શેષનાગ કહેવાય. વાસુકી નાગ, શેષનાગ વિષ્ણુ ભગવાન ને, વાસુકી નાગ છે એ ભોળાનાથના ગળામાં છે. વાસુકી નાગ. ઓલા માં સાફ સફાઈ કરતા હતા. કોઈને પાણી નહીં ચડાવવા દઉં. બાયુને પાણી નહીં ચડાવવાનું ભોળાનાથને. સાચું ન ચડાવે તો પણ તમે આવો કે ન ચડાવ્યું. પાર્વતીજી પોતે શિવલિંગ પાણી ચડાવતા હોય તો બાયુને કેમ નહીં ચડાવે? ત્યાં સાપની કેચડી હતી અને
ડોશીમાં બહુ આંકરા હતા. ડોશીમાં હતા ને બહુ આંકરા હતા. ડોશીમાં પાણી ભરીને જતા હતા ને ઊંચકાતું નહોતું. તમે લાવો હું મીકાઈ દઉં ડોલ. મેં અંદર ડોલ મીકાઈ દીધી ને પછી ડોશીમાં મંદિર ધોયું. ડોશીમાં પાણી ચડાવવા ન દે. પછી જે આજુબાજુમાં ભગવાનની મૂર્તિ હતી એના પર મેં વિડીયો ઉતારેલો છે. કાળકામાં અને પછી રામ ભગવાન ને પછી અંબાજીમાં બધા અલગ અલગ ભગવાનના કૃષ્ણ ભગવાન એ બધા અલગ અલગ દ્રશ્ય બનાવેલા છે. હનુમાન દાદા મુખ્ય મૂર્તિ છે બાવળી હનુમાન મહારાજની અને અલગ અલગ મૂર્તિઓ અંદર છે. અને 15મી ઓગસ્ટ હોવાથી 15મી ઓગસ્ટની થીમ કરેલી છે. અને આ હાથી છે, બહુ જૂનો હાથી છે. મનદીપભાઈ કઈક બોલે છે. હું બોલો છો તમે? આજે અમે ફરવા આવ્યા. મારી મમ્મીની કોઈ જડતા નથી એવું છે. તું ખોવાઈ ગયો તો તારા મમ્મીની? હું ખોવાઈ ગયા હતા. એ બધા બાર પૂજા કરતા હતા. મેં કીધું કંટાળો આવે તો હું નીકળી ગયો અંદર. ત્યાં બધું દર્શન કરવાનું છે ને તો પછી મને મળી ગયા મારા મમ્મી બધા. તો આ શિવલિંગના ફરતા ફેરા ફરે છે. પછી પૂરું થઈ જાય એટલે પછી આ વિડીયો પણ પૂરો કરશું. પ્રદક્ષિણા કહેવાય એવું બધે સજેશન આવે છે. તો ભાઈ પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કહેવાય એવું અમને સજેશન આવ્યું છે. હા, મંદિરને ફરતા 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 ફરવીને પ્રદક્ષિણા. પ્રદક્ષિણાનો સમાનાર્થી શબ્દ એટલે ફેરા ફરવા અને ફેરા ફરવાનું સમાનાર્થી એટલે પ્રદક્ષિણા. હવે આ બધા તૈયાર થઈ ગયા જવા માટે, ઘરે આવવા માટે. એમાં એક લોચો શું લોચો? અમે છેક મંદિરે પહોંચ્યા પેલા મને એમ થયું કે રાધે કૃષ્ણ થી નીકળ્યા ને મને એમ થયું કે બાય પ્રસાદી બનાવી જશે ને જો કહીશ ને તો ખીજાશે. મેં કીધું નહીં અને છેક મંદિરે પગી ગયા. પછી મેં મંદિરે બાય કોકની ડીશમાં કુલેર પાડે ને તો કે જીપ કાઢીને મને શું થયું તો કે પ્રસાદી તો ભૂલાઈ ગઈ કે કુલર ભૂલાઈ ગઈ. તો પછી હું ત્યાંથી થોડે દૂર ઘરે આવી ને પછી કુલર બનાવીને પછી લઈને અચ્છા, એમાં મોડું થઈ ગયું એમને તમારે? ભગો કર્યો તો. બોલો બાકી તું તાર મમ્મી હારે જા. હું ના છે અડધે પડ્યો ને ફાટક પાસે કે હું કરવા આવે છે વાહે હક નથી થતો તને. તે પછી હું પાછો આવ્યો મંદિરે અને પાછો હું પડ્યો ને બા કે તાર મમ્મી ને કે જબલમ લઈને આવે. હવે મુખ્ય વિષય ઉપર આવીએ કે ચૂલો ચૂલાવે છે દીદી અને એના મમ્મી. હા, કામ કરતા વહીવટ જાજા. હવે કાનાને બાપ પણ હવે ચૂલો ચૂલાવશે. અહીંયા શિવજીની પૂજા થઈ રહી છે. શ્રાવણ મહિનો છે, બાકી તો કોઈ મંદિરે આવે નહીં, પણ અત્યારે શ્રાવણ મહિનો છે એટલે મંદિર પાણી ચડાવે છે. પછી એના મમ્મી આવશે પાણી ચડાવવા. ભોળાનાથને પાણી ચડાવે છે ધીરે ધીરે. અને અહીંયા વિડીયોની કરીએ સમાપ્તિ. તો વિડીયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નવા વિડીયોમાં. દર્શન કરીને ઘરે આવી ગયા છે. અમે બહુ થાકી ગયા બધા જો બહુ એવું ધ્યાન તો બહુ બધા
શું કરવું? હું તો સાયકલમાં હતો એટલે થોડા પહેલાં પગી ગયો, પણ આ બધા ધીરે ધીરે હાલતા હાલતા આવતા હતા. તો મોબાઈલ મારી પાસે નહોતો એટલે વિડીયો ન બનાવી શકો, અગર તારે જ બનાવી નાખે. અમે આવી ગયા દર્શન કરવા. જય માતાજી, જય મોગલમાં, બાપા સીતારામ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળવી નવા વિડીયોમાં. બાય બાય.